હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અત્યારે હવે આપણે ધંધાકીય કરવેરા 1 એમાં યુનિટ નંબર 4 મકાન મિલકત આવક પાર્ટ 3 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે અગાઉ વિભાગ 1 અને વિભાગ 2માં મકાન મિલકતની આવક વિશે લગભગ મોટાભાગની ચર્ચા કરી ગયા. જેમાં વિભાગ 1માં આપણે એ જોઈ ગયા કે કેટલા પ્રકારના મકાનો હોય છે, કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. જેમ કે ભાડે આપેલ મકાન, અંગત રહેઠાણનું મકાન, ધારણા મુજબ ભાડે આપેલ મકાન. આ ઉપરાંત ગ્રોસ વાર્ષિક મૂલ્ય શું છે એ પણ આપણે જોઈ ગયા. અને આપણે એ પણ જોઈ ગયા કે મકાન મિલકતની આવકની કરપાત્રતા તેના ગ્રોસ વાર્ષિક મૂલ્ય પર નક્કી કરવામાં આવે છે. વિભાગ 2માં આપણે જોયું કે ભાડે આપેલ મકાન હોય, અંગત રહેઠાણનું મકાન હોય અને ધારણા મુજબ ભાડે આપેલ મકાન હોય, આ ત્રણેય મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કઈ રીતે નક્કી કરવું. જેમ કે આપણે જોયું કે ભાડે આપેલ મકાન માટે કુલ 4 સ્ટેપની ગણતરી પ્રમાણે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવામાં આવે છે. ધારણા મુજબ ભાડે આપેલ મકાન માટે માત્ર અને માત્ર સ્ટેપ 1 મુજબ અપેક્ષિત વ્યાજબી ભાડું એ જ એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણાય છે. અને અંગત રહેઠાણનું મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય હોતું નથી, કારણ કે આપણે આગળ જોયું કે અંગત રહેઠાણના મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણાય છે. અને ચોથું એવા પ્રકારનું મકાન હતું જે મકાનની આ શીર્ષક હેઠળ કોઈ ગણતરી કરવામાં આવતી નથી. જેમ કે કરદાતા કે એસએસસી પોતાના ધંધા માટે ઉપયોગમાં લેતું હોય મકાન, એવું મકાન આ શીર્ષક હેઠળ એની કરપાત્રતા ગણવામાં આવતી નથી. હવે આપણે વિભાગ 3માં પાર્ટ 3માં આપણે અગાઉ ચર્ચા કરીશું કે આવા મકાન મિલકતોના ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કર્યા પછી એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કઈ રીતે નક્કી કરવું. તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ કે મકાન મિલકતોનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કઈ રીતે નક્કી કરવું. તો તમે આ જોઈ શકો છો કે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એટલે કે સ્થાનિક કે મ્યુનિસિપલ કરવેરાની કપાત. આપણે આગળ જે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કર્યું એ ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી મકાન માલિકે ચૂકવેલા સ્થાનિક કે મ્યુનિસિપલ કરવેરા બાદ કરવામાં આવે તો હવે આપણને જે મળે છે એને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કહેવાશે. એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય નક્કી કરવું ખૂબ જ સરળ છે. કઈ રીતે? તો અગાઉ આપણે જે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કર્યું એમાંથી મકાન માલિકે ચૂકવેલા સ્થાનિક કે મ્યુનિસિપલ કરવેરા જો બાદ કરવામાં આવે તો આપણને જે મળતી રકમ છે એને આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્ય તરીકે ગણીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે મ્યુનિસિપલ કરવેરા કે સ્થાનિક કરવેરા છે એ મ્યુનિસિપલ કરવેરા કે સ્થાનિક કરવેરા મકાન માલિકે ચૂકવેલા હોવા જોઈએ. મતલબ એવો થયો કે જો મકાન માલિકે આ કરવેરા ચૂકવવાના બાકી હોય તો બાદ મળી શકતા નથી. ચૂકવવાના બાકી એટલે બીજી ભાષામાં એને ચૂકવવા પાત્ર પર કહી શકાય છે. એટલે યાદ રાખવું કે મકાન માલિકે ચૂકવેલા હોવા જોઈએ. ભાડું હાથે પણ ચૂકવેલા હોય એ કરવેરા કે ભાડું હાથે ચૂકવવાના બાકી હોય તો પણ બાદ મળી શકતા નથી. એટલે અહીંયા આગળ 2 બાબતો મહત્ત્વની છે. એક, ચૂકવેલા હોવા જોઈએ અને એ પણ મકાન માલિકે ચૂકવેલા હોવા જોઈએ. ઓકે. જો પાછલા વર્ષ દરમિયાન તેના અગાઉના ગમે તેટલા વર્ષોના પણ સ્થાનિક કરવેરા કે મ્યુનિસિપલ કરવેરા મકાન માલિકે ચૂકવી દીધા હોય તો એ બધા કરવેરા બાદ મળે છે. એટલે ટૂંકમાં એક જ વાક્ય યાદ રાખવાનું કે ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી મકાન માલિકે જેટલા સ્થાનિક કરવેરા એ મકાનના ચૂકવ્યા હોય એ ચૂકવેલા સ્થાનિક કરવેરા બાદ કરવાથી એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે છે. એટલે કે આમ તમે જો વચ્ચે તમને કોષ્ટક દર્શાવ્યું છે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળી ગયા બાદ એમાંથી સ્થાનિક કે મ્યુનિસિપલ કરવેરા જે મકાન માલિકે ચૂકવેલા છે એ આપણે બાદ કરીશું તો આપણને મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે. અને એની નીચે મેં તમને જણાવી એ મુજબ સૂચના પણ આપી છે, નોંધ પણ આપી છે, જે ફરી વખત આપણે જોઈ લઈએ કે મકાનના સ્થાનિક કરવેરા પાછલા વર્ષ દરમિયાન માલિકે ચૂકવેલા હોવા જોઈએ. જો સ્થાનિક કરવેરા ચૂકવવાના બાકી હોય એટલે કે જે ચૂકવ્યા ન હોય તો બાદ મળી શકે નહીં. તે જ રીતે પાછલા અગાઉના વર્ષોના બાકી સ્થાનિક કરવેરા પાછલા વર્ષ દરમિયાન ચૂકવ્યા હોય તો તે બાદ મળી શકે છે. એટલે એક જ વાક્ય યાદ રાખવાનું, ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી મકાન માલિકે જેટલા સ્થાનિક કરવેરા કે મ્યુનિસિપલ કરવેરા ચૂકવી દીધા હોય એ ચૂકવેલા સ્થાનિક કરવેરા બાદ મળે. ઓકે. ચલો, હવે આપણે મકાન મિલકતોનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધતા શીખી ગયા. ફરી વખત આપણે જોઈ લઈએ
કે જો ભાડે આપેલ મકાન હોય તો શું કરવું? તો સૌ પ્રથમ 4 સ્ટેપનો ઉપયોગ કરીને ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવું અને એમાંથી મકાન માલિકે ચૂકવેલા સ્થાનિક કરવેરા બાદ કરવા, એટલે એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે. હવે ધારણા મુજબ ભાડે આપેલ મકાન હોય તો સ્ટેપ 1 મુજબ એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવું અને ત્યારબાદ એ ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી મકાન માલિકે ચૂકવેલા સ્થાનિક કે મ્યુનિસિપલ કરવેરા બાદ કરવાથી ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે. હવે સ્વરેઠાણ કે અંગત રહેઠાણના મકાનની વાત કરીએ તો આપણે આગળ ચર્ચા કરી ગયા કે અંગત રહેઠાણ કે સ્વરેઠાણના મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણાય છે. એટલે ખ્યાલ આવી ગયો? એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય હોય નહીં, એમાંથી સ્થાનિક કરવેરા બાદ મળે નહીં, એટલે ડાયરેક્ટ એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શું ગણાય છે? 0 ગણાય છે. એટલે હવે આપણે કઈ જગ્યાએ આવીને ઊભા છે? ત્રણેય પ્રકારના મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કઈ રીતે શોધવું એ આપણે શીખી ગયા. હવે શું? તો જો આગળ કોઈ ચર્ચા ન હોય તો એવું કહી શકાય કે આ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ત્રણેયનું જે મળે છે એ જ એની કરપાત્ર આવક ગણાય. પરંતુ કરવેરામાં, આવકવેરા ધારામાં દરેક આવકના શીર્ષકમાંથી દરેકની કેટલીક ખાસ કપાતો બાદ મળતી હોય છે. એ જ રીતે મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ પણ જે કુલ આવક એટલે કે આ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આપણને મળ્યું છે એમાંથી પણ મકાન મિલકતની આવકમાંથી પણ આપણને કેટલીક ખાસ કપાતો બાદ મળે છે. તો હવે આપણે એ જોઈએ કે આ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધ્યા બાદ કયા પ્રકારની ખાસ કપાતો બાદ મળી શકે છે. તો જોઈએ કે મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ કેટલીક ખાસ કપાતો બાદ મળે છે. યાદ રાખજો, આ ખાસ કપાતો તેના ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી બાદ મળે છે, જેને કલમ 24 પ્રમાણેની ખાસ કપાતો તરીકે ઓળખવામાં આવે છે. આવી મુખ્ય 2 ખાસ કપાતો છે. એક સ્ટાન્ડર્ડ કપાત. આ કપાતને બીજી ભાષામાં ગુજરાતીમાં પ્રમાણિત કપાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેટલી છે, કેવી રીતે ગણવી? તો કહ્યું છે તમને કે સ્ટાન્ડર્ડ કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% જેટલી ગણવી. તો અગાઉ આપણે જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય નક્કી કર્યું છે એની 30% રકમ આ એની ખાસ કપાત સ્ટાન્ડર્ડ કપાત તરીકે ગણાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી આ જે સ્ટાન્ડર્ડ કપાત 30% લેખે બાદ મળે છે એ શા માટે બાદ મળે છે? તો મકાન માલિક મકાન પાછળ બીજા કેટલાક વધારાના ખર્ચા કરતા હોય છે, જેમ કે મકાનનું વીમા પ્રીમિયમ ચૂકવે છે, મકાનનું સમારકામનો ખર્ચ કરે છે, બીજા બધા વધારાના કેટલાક સમારકામનો ખર્ચ કરે છે, જમીન મહેસૂલ ચૂકવે છે. તો આ બધા જે ખર્ચા કરવામાં આવે છે તેના અવેજના બદલામાં આ સ્ટાન્ડર્ડ કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% જેટલી બાદ મળે છે. એટલે જો રકમમાં આવા બીજા બધા વધારાના ખર્ચા આપ્યા હોય તો એ બીજા બધા વધારાના ખર્ચા ધ્યાનમાં લેવામાં આવશે નહીં, કારણ કે આ ખર્ચના બદલામાં જ આ સ્ટાન્ડર્ડ કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% જેટલી બાદ મળે છે. બીજી છે ઉછીની લીધેલી લોન પરનું વ્યાજ. એની આપણે આગળ વિગતે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો હવે નીચે તમને જણાવ્યું છે 2 કપાતોમાં પહેલી કપાત છે સ્ટાન્ડર્ડ કપાત, જે કેટલી છે? તો કે મકાન મિલકતના ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% જેટલી રકમ સ્ટાન્ડર્ડ કપાત તરીકે બાદ મળે છે. અને બીજી છે ઉછીની લીધેલી લોન પરનું વ્યાજ. હવે આની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે ઉછીની લીધેલી લોન પરનું વ્યાજ શેના માટે લોન લીધી છે, કેવી રીતે એનું વ્યાજ બાદ મળે, એની આપણે ચર્ચા કરીએ. તો તમને અહીંયા આગળ જણાવવામાં આવ્યું છે, શું કહે છે કે જો કરદાતાએ રહેઠાણના મકાન અંગે ખરીદી માટે એટલે કે મકાન ખરીદવા માટે, 2 મકાનનું બાંધકામ કરવા માટે, 3 મકાનનું પુનઃ બાંધકામ કરવા માટે, મતલબ કે જૂનું મકાન છે એને તોડી પાડીને નવું બનાવવું, અથવા તો 1 માળ છે અને 2 માળ કરવા, એને પુનઃ બાંધકામ કહેવાય. અને 4 સમારકામ માટે, મકાનનું સમારકામ કરવા માટે. ઉછીની લોન મેળવી હોય તો આવી લોન પરનું વ્યાજ કૌંસમાં ખાસ કહે છે, જેને આપણે સમજીએ છીએ, પાછલા વર્ષનું ચૂકવવા પાત્ર વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો પણ. એક વસ્તુ યાદ રાખજો, આગળ મ્યુનિસિપલ કરવેરામાં શું શરત હતી? મકાન માલિકે જેટલા ચૂકવ્યા હોય એટલા બાદ મળે, પછી ગમે તેટલા વર્ષના ચૂકવ્યા હોય એ જ બાદ મળે, બરાબર? ચૂકવવાના બાકી હોય તો બાદ ના મળે. અને લોનના વ્યાજમાં એવું છે, માત્ર પાછલા વર્ષનું લોનનું વ્યાજ બાદ મળે છે. એ ચૂકવ્યું હોય કે ન ચૂકવ્યું હોય તો પાછલા વર્ષનું લોનનું વ્યાજ બાદ મળે છે. ઓકે, તો આ લોનનું વ્યાજ મકાન મિલકતના ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી કપાત તરીકે બાદ મળે છે. હવે આ ઉછીની લીધેલી લોન પરનું વ્યાજ જે બાદ મળે છે
એમાં અલગ અલગ બે પ્રકારની જોગવાઈઓ છે જેને આપણે ડિટેલમાં સમજીએ. તો કહે છે લોનના વ્યાજની કપાત અંગેની જોગવાઈ. તો સમજી લઈએ પહેલાં લોનના વ્યાજ અંગે બે પ્રકારનું લોનનું વ્યાજ ચૂકવેલું હોય છે. એમાં અ કરીને કહે છે તમને કે બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ મૂડીકૃત વ્યાજ, અને બ કરીને કહે છે કે પાછલા વર્ષ દરમિયાન ચૂકવેલ વ્યાજ. તો મિત્રો પહેલાં આપણે સમજી લઈએ કે બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ મૂડીકૃત વ્યાજ એટલે શું. માની લો કે કોઈ મકાન છે, એ મકાનનું બાંધકામ કરવા માટે લોન લેવામાં આવી છે. તો આપણે લોન ક્યારે લઈએ? બાંધકામ કરવાનું હોય તો જ. તો લોન લીધા તારીખ અને બાંધકામ શરૂ થયા તારીખ લગભગ સરખી જ હોય, બરાબર? કારણ કે જે તારીખે લોન લીધી એ બાંધકામ શરૂ જ થઈ જાય. તો અહીંયા લોન જે લીધી છે બાંધકામ કરવા માટે તે તારીખથી લઈને અને મકાનનું બાંધકામ જ્યાં સુધી ચાલે છે, ઘણીવાર મકાનનું બાંધકામ 6 મહિના ચાલતું હોય, 1 વર્ષ ચાલતું હોય, 1.5 વર્ષ પણ ચાલતું હોય, 2 વર્ષ ચાલતું હોય, અને બાંધકામ લાંબુ ચાલે તો 3, 4 કે 5 વર્ષ સુધી પણ બાંધકામ ચાલતું હોય છે. એટલે યાદ રાખજો, હું તમને જે વાક્ય કહું છું તે મકાનના બાંધકામ માટે જે તારીખે લોન લીધી છે તે તારીખથી લઈને બાંધકામ પૂરું થયા તારીખ સુધીનું, મતલબ એ 6 મહિના હોઈ શકે, વર્ષ પણ હોઈ શકે, 2 વર્ષ પણ હોઈ શકે અને 5 વર્ષ પણ હોઈ શકે. કયો ગાળો કહું છું? લોન લીધી છે બાંધકામ માટે તે તારીખથી લઈ અને બાંધકામ પૂરું થયું છે તે તારીખ સુધીનું જે કુલ વ્યાજ ચૂક્યું છે, 3, 4, 5 વર્ષનું ભેગું બધું વ્યાજ કરવાનું, એ વ્યાજને મૂડીકૃત વ્યાજ કહેવાય. એ વ્યાજને મૂડીકૃત વ્યાજ કહેવાય. તો આ બાંધકામ સમય દરમિયાનનું ચૂકવેલું મૂડીકૃત વ્યાજ એના અંગેની શું જોગવાઈ છે તો આપણે જોઈએ. શું કહે છે કે મકાનના બાંધકામના હેતુસર લોન લેવામાં આવી હોય, બરાબર? તો લોન લીધી હોય તે તારીખથી બાંધકામ પૂર્ણ થયા તારીખ સુધીનું કુલ વ્યાજ બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ મૂડીકૃત વ્યાજ ગણાય. આ સમગ્ર વર્ષ સમય દરમિયાનનું જે વ્યાજ છે, સમયગાળાનું વ્યાજ છે, એને આપણે મૂડીકૃત વ્યાજ તરીકે ઓળખીશું. આ વ્યાજ બાંધકામ પૂરું થયું હોય તે વર્ષ, માની લો કે 2016-17ના વર્ષમાં બાંધકામ પૂરું થયું, 2016-17. હવે 2016-17 એટલે 1/4/16 થી 31/3/17ના વચ્ચેના ગાળામાં ગમે તે તારીખે બાંધકામ પૂરું થયું હોય તો આપણે કહીશું બાંધકામ પૂરું થયું હોય તે વર્ષ. બાંધકામ પૂરું થયું તે વર્ષ એટલે 16-17નું વર્ષ. તે વર્ષથી શરૂ કરીને, મતલબ કે બાંધકામ પૂરું થયાનું વર્ષ પણ આવી ગયું, તે વર્ષથી શરૂ કરીને 5 સરખા હપ્તાઓમાં બાદ મળી શકે છે. એટલે કે બાંધકામ પૂરું થયા વર્ષ અને તે પછીના 4 વર્ષ, આમ કુલ 5 વર્ષ. યાદ રાખજો. એટલે કહે છે આપણને કે એટલે કે બાંધકામ પૂર્ણ થયા વર્ષ અને તે પછીના 4 વર્ષ, એમ કુલ 5 વર્ષમાં સરખા હપ્તે દર વર્ષે 20% રકમ કે 1/5 ભાગ કપાત તરીકે બાદ મળી શકશે. એટલે કે અહીં 5 વર્ષ પૂરા થઈ જાય કપાતના તો 6ઠ્ઠા વર્ષથી આ વ્યાજ બાદ મળશે નહીં, કારણ કે અહીંયા આગળ કપાતના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક બાબત ખાસ યાદ રાખજો, કુલ 5 વર્ષ કઈ રીતે ગણવાના છે? તો જે વર્ષે બાંધકામ પૂરું થયું છે એ વર્ષ ગણવાનું અને એના પછીના 4 વર્ષ ગણવાના. એટલે બાંધકામ પછીના કેટલા વર્ષ થયા? 4 વર્ષ. અને બાંધકામ પૂરું થયું છે એ વર્ષ, એમ કરીને કુલ 5 વર્ષમાં સરખા હપ્તે બાદ મળે. અને જેવા 5 વર્ષ પૂરા થઈ જાય આપણા પાછલા વર્ષ 19-20 દરમિયાન, ત્યાં પછી એ વ્યાજ બાદ મળતું નથી. તો આ કયો પ્રકારના વ્યાજની ચર્ચા કરી આપણે? બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ મૂડીકૃત વ્યાજ. હવે બીજું એવું વ્યાજ છે કે જે પાછલા વર્ષ દરમિયાન ચૂકવેલું હોય કે ચૂકવવાનું હોય. પાછલા વર્ષનું, પાછલું વર્ષ એટલે આપણું કયું પાછલું વર્ષ છે? 2019-20 દરમિયાનનું. તો 2019-20 દરમિયાન એટલે કે પાછલા વર્ષ દરમિયાન વ્યાજ ચૂકવ્યું હોય તો આપણે પહેલાં ડિટેલમાં સમજી લઈએ કે પહેલાં લોન કયા હેતુ માટે લેવામાં આવી છે. તો અહીંયા તમને જણાવે છે કે જો મકાનના સમારકામ કે પુનઃ બાંધકામ માટે લોન લીધી હોય, કૌંસમાં કહ્યું છે ગમે ત્યારે. આ ગમે ત્યારે શા માટે? કારણ કે અહીંયા આગળ લોન લેવાની ચોક્કસ તારીખ છે. લોન લેવાની તારીખનો સમયગાળો છે 1/4/99 પહેલાં લોન લીધી હોય કે 1/4/99 કે ત્યાર પછી લોન લીધી હોય, બરાબર? એની કન્ડિશન છે. એ કન્ડિશન ક્યારે યાદ રાખવાની? ખરીદી કે બાંધકામ માટે લોન લીધી હોય ત્યારે, બરાબર? પણ અહીંયા આગળ શેની ચર્ચા કરી છે અત્યારે આપણે? પહેલામાં મકાનના સમારકામ કે પુનઃ બાંધકામ માટે લોન લીધી હોય ગમે ત્યારે, 1/4/99 પહેલાં, 1/4/99 પછી ગમે ત્યારે લોન લીધી હોય તો એના માટેની શરત છે કે વધુમાં વધુ વાર્ષિક 30,000 સુધીનું વ્યાજ કપાત તરીકે બાદ મળે છે. યાદ રાખજો, સમારકામ કે બાંધકામ માટે પુનઃ બાંધકામ માટે લોન લીધી હોય
તો એમાં વધુમાં વધુ વાર્ષિક પાછલા વર્ષ દરમિયાન જે ચૂકવેલું કે ચૂકવવાનું બાકી વ્યાજ છે પાછલા વર્ષનું એ વધુમાં વધુ 30,000 બાદ મળે. એટલે કે 30,000થી વધુ વ્યાજ ચૂકવ્યું હોય તો 30,000 જ બાદ મળે. મીન્સ ધેટ કે ગયા વર્ષે પાછલા વર્ષે સમારકામ કે પુનઃબાંધકામ માટે લોન લીધી હોય પહેલાં અને પાછલા વર્ષે 20,000 વ્યાજ ચૂકવ્યું છે તો 20,000 બાદ મળશે. 25,000 વ્યાજ ચૂકવ્યું છે તો 25,000 વ્યાજ બાદ મળશે. 30,000 વ્યાજ ચૂકવ્યું છે તો 30,000 વ્યાજ બાદ મળશે. પરંતુ જો 35,000, 40,000 કે 50,000 વ્યાજ ચૂકવ્યું છે 30,000થી વધુ વ્યાજ તો 30,000થી વધારે વ્યાજ બાદ મળતું નથી. હવે આપણે આગળ જઈએ. આ જ લોન મકાનની ખરીદી કે બાંધકામ માટે લીધી હોય તો આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આ લોન 1/4/99 પહેલાં લીધી છે કે આ લોન તારીખ 1/4/99 એમાં આવી ગઈ કે ત્યાર પછી લીધી છે. એક્ઝેક્ટ 1/4/99 રોજ જ લોન લીધી છે તો પાછળ આવે. એટલે કે જો લોન 1/4/99 પહેલાં લીધી હોય મતલબ કે 31/3/99 કે તે પહેલાં લોન લીધી હોય તો એમાં કન્ડિશન છે કે વધુમાં વધુ વાર્ષિક 30,000 સુધીનું વ્યાજ કપાત તરીકે બાદ મળે છે આગળની જેમ જ. પરંતુ જો આ લોન 1/4/99 કે ત્યાર પછી લીધી હોય તો આ વ્યાજની રકમ વધુમાં વધુ 30,000થી વધીને કેટલી થઈ જાય છે 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ બાદ મળે છે વાર્ષિક. એટલે મતલબ કે 2 લાખ સુધીનું વ્યાજ કપાત તરીકે શું મળે છે બાદ મળે છે. એટલે ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખવાનું કે સમારકામ કે પુનઃબાંધકામ હોય તો 30,000 સુધી વ્યાજ બાદ મળે. પણ મકાનની ખરીદી કે બાંધકામ માટે લોન લીધી હોય તો 1/4/99 પહેલાં હોય તો 30,000 સુધી મળે અને 1/4/99 કે ત્યાર પછી હોય તો વધુમાં વધુ 2 લાખ સુધીનું વ્યાજ કપાત તરીકે બાદ મળે. ટૂંકમાં જેવી આ કપાતો બાદ થશે આ 2 ખાસ કપાતો ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી એક સ્ટાન્ડર્ડ કપાત 30% અને બીજું છે લોનનું વ્યાજ જે છે તે 2 પ્રકારના એ બાદ મળશે એટલે તરત જ મકાન મિલકતની કરપાત્ર આવક કે કરપાત્ર ખોટ મળી જશે. ઓકે, તો હવે આપણે ડિટેલમાં જોઈ લઈએ સમજી લઈએ કે 3 પ્રકારના જે મકાન જોયા ભાડે આપેલ મકાન હોય, ધારણા મુજબ ભાડે આપેલ મકાન હોય અને અંગત રહેઠાણનું મકાન હોય તો એની કરપાત્રતાની આવકનું પત્રક કઈ રીતે તૈયાર કરવું. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક અહીં આગળ તમારી સામે જણાવ્યું છે. 3 ખાના દેખાય છે રકમના ભાડે આપેલ મકાનના, ધારણા મુજબ ભાડે આપેલના અને અંગત રહેઠાણના. જો કે વાસ્તવિક રીતે જ્યારે આપણે કરપાત્રતાની આવકનું પત્રક બનાવીશું ત્યારે એ પત્રક આવી રીતે બનાવીશું. એક વિગતનું ખાનું અને 2 રકમના ખાના. પ્રથમ રકમના ખાનામાં જરૂરી ગણતરીઓ બતાવવાની છે અને છેલ્લા રકમના ખાનામાં જે તે મકાનની કરપાત્ર આવક બતાવવાની હોય છે. ઓકે, આ તો સમજ માટે બનાવેલું છે. એટલે આપણે કેવી ગણતરી કરીશું 3 મકાન આપ્યા હોય ને તો પ્રથમ મકાનની પહેલાં ગણતરી કરવી એની કરપાત્ર આવક બહાર કાઢવી, પછી એની નીચે બીજા મકાનની ગણતરી કરવી એની કરપાત્ર આવક બહાર કાઢવી, પછી એની નીચે ત્રીજા મકાનની ગણતરી કરવી એની કરપાત્ર આવક બહાર કાઢવી. એટલે છેલ્લા ખાનામાં 3 મકાનની 3 કરપાત્ર રકમો હશે જેનો સરવાળો કરીને આપણે જણાવીશું કે આ મકાન મિલકતની ચોખ્ખી કરપાત્ર આવક આવી રીતે આવી. ઓકે, આ તો ખાલી તમને સમજાવવા માટે આવું પત્રક બનાવેલું છે. જુઓ કે છે કે મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. હવે એક બાબત ધ્યાન રાખજો આ વર્ષ પૂરતું કે અત્યારે આપણું પાછલું વર્ષ 2019-20 છે અને આકારણી વર્ષ 2020-21 છે. કોઈ પણ આવકના પત્રક તૈયાર કરતી વખતે કયા પાછલા વર્ષ અને આકારણી વર્ષની તમે ગણતરી કરી રહ્યા છો એ તમારે ફરજિયાત સ્પષ્ટપણે દર્શાવવું પડે છે. નહીં તો પરીક્ષામાં એના 1 કે 2 માર્ક આપવામાં આવે છે. એટલે ધ્યાનમાં રાખીશું. એટલે અહીં તમને સ્પષ્ટ બતાવ્યું છે પત્રકની ઉપર કે આ એવા આવકની કરપાત્રતાની ગણતરી છે કે જેનું પાછલું વર્ષ 2019-20 છે અને આકારણી વર્ષ 2020-21 છે. દરેક પત્રકમાં આ ઉપર આપણે દર્શાવવું પડશે. તો ચલો જોઈએ 3 મકાન. તમે અહીં આગળ જોઈ શકો છો કે ખરેખર ભાડે આપેલ મકાનની જે ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી છે ને એમાં 4 સ્ટેપ ધ્યાનમાં લીધા છે. ધારણા મુજબ ભાડે આપેલ મકાન છે ને એમાં ફક્ત સ્ટેપ 1 મુજબ જે રકમ આવે છે એ જ એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગયું છે. અને છેલ્લું જો અંગત રહેઠાણના મકાનમાં કોઈ જ ગણતરી બતાવી નથી, મતલબ અંગત રહેઠાણના મકાનનું જ્યારે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવશે ને ત્યારથી એની ગણતરી શરૂ થશે. આપણે એને સમજી લઈએ. ચલો સ્ટેપ 1. તો આપણું સ્ટેપ 1 શું હતું? અપેક્ષિત વ્યાજબી ભાડું. શું કરતા હતા એમાં? તો કે મ્યુનિસિપલ આકારણી મુજબના વાર્ષિક મૂલ્યને વ્યાજબી ભાડા સાથે સરખાવતા હતા અને એ બેમાંથી જે વધુ રકમ હોય એને આપણે સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે સરખાવતા હતા. અને પેલી વધુ રકમ અને સ્ટાન્ડર્ડ રેન્ટ આ 2 પૈકી જે રકમ ઓછી હોય તેને સ્ટેપ નંબર 1 મુજબ અપેક્ષિત વ્યાજબી ભાડું ગણતા હતા. તો જો ભાડે આપેલ મકાનમાં સ્ટેપ 1 મુજબ અપેક્ષિત વ્યાજબી ભાડું નક્કી કરીને મૂક્યું છે અને ધારણા મુજબ ભાડે આપેલ મકાનમાં સ્ટેપ નંબર 1 મુજબ અપેક્ષિત વ્યાજબી ભાડું નક્કી કરીને મૂક્યું છે. યાદ રાખજો ભાડે આપેલ મકાનમાં હજુ 2, 3, 4 પ્રકારના સ્ટેપ ગણવાના બાકી છે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવા. પરંતુ ધારણા મુજબ ભાડે આપેલ મકાન હોય તો આ એનું અપેક્ષિત વ્યાજબી ભાડું છે એ જ એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણાશે. એટલે હવે ધારણા મુજબ ભાડે આપેલ માટે ગ્રોસ વાર્ષિક મૂલ્યની કોઈ ગણતરી બાકી રહેશે નહીં.
તો આગળ જોઈએ સ્ટેપ નંબર 2, જે ભાડે આપેલ મકાન માટે છે. ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું, જે આપણે આગળ જોઈ ગયા, તો આવી રીતે દર્શાવીશું. મળવાપાત્ર કુલ વાર્ષિક ભાડું, એમાંથી 2 બાબતો બાદ થશે. ભાડુઆતની સગવડ માટેના ખર્ચા મકાન માલિકે જે કર્યા હોય તે કયા હતા યાદ છે? વીજળી, પાણી, માળી અને લિફ્ટ, આ 4 પ્રકારના ખર્ચા આવે. પછી છે વસૂલ નહીં થયેલું ભાડું. આ 2 રકમો વાર્ષિક ભાડામાંથી બાદ કરવામાં આવે તો સ્ટેપ નંબર 2 મુજબ ખરેખર મળે કે મળવાપાત્ર ભાડું ગણાય. એટલે ભાડે આપેલ મકાનની અત્યારે 2 સ્ટેપ મુજબ ગણતરી થઈ. એક અપેક્ષિત વ્યાજબી ભાડાની રકમ નક્કી કરી સ્ટેપ 1 મુજબ, અને ખરેખર મળે કે મળવાપાત્ર ભાડાની રકમ નક્કી થઈ સ્ટેપ 2 મુજબ. હવે આપણી પાસે 2 રકમો છે, સ્ટેપ 1, સ્ટેપ 2. તો હવે આપણે સ્ટેપ 3 જોઈએ. તો સ્ટેપ 3 શું કહે છે? સિમ્પલ અને સરળ. ઉપર આપણે જે સ્ટેપ 1 અને સ્ટેપ 2 મુજબ રકમ નક્કી કરી, એ 2માંથી જે વધુ રકમ હોય એ સ્ટેપ 3 મુજબ નિર્ધારિત ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહેવાય, જે લખીને મૂકી દીધી. હવે સ્ટેપ નંબર 4, ફાઇનલ છેલ્લું સ્ટેપ, જેને કહેવાય છેવટનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો આ છે સ્ટેપ નંબર 4 મુજબ છેવટનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કઈ રીતે નક્કી થશે? તો કે ઉપર આપણે જે સ્ટેપ નંબર 3 મુજબ ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કર્યું, એમાંથી મકાન ખાલી રહ્યા સમયનું ગુમાવેલ ભાડું શું કરવામાં આવે છે? બાદ. એટલે તમને હવે સ્ટેપ નંબર 4 મુજબ ભાડે આપેલ મકાનનું છેવટનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળી જશે, જે તમને દેખાય છે સ્ટેપ 4ની સામે. અને જુઓ અહીંયા આગળ વચ્ચે ધારણા મુજબ ભાડે આપેલ મકાનમાં લખ્યું છે સ્ટાર પાડીને, કે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કયું? તો કે ઉપર જે સ્ટેપ નંબર 1 મુજબ નક્કી કર્યું હતું તે જ. હવે બંને મકાનના, એટલે કે ધારણા મુજબ ભાડે આપેલ બીજા નંબરવાળું અને આગળ ભાડે આપેલ મકાન, બંનેના ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી થઈ ગયા. તો હવે શું? તો કે હવે એમાંથી સ્થાનિક કરવેરા કે મ્યુનિસિપલ કરવેરા બાદ કરવા. કયા? મકાન માલિકે ચૂકવ્યા હોય તે. તો બાદ કર્યા, જુઓ, ભાડે આપેલ મકાન અને ધારણા મુજબ ભાડે આપેલ મકાનમાંથી. એટલે તમને હવે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળ્યું. પહેલું છે ભાડે આપેલ મકાનનું, બીજું છે ધારણા મુજબ ભાડે આપેલ મકાનનું, અને હવે જુઓ ત્રીજું અંગત રહેઠાણના મકાનમાં શું લખ્યું છે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0. એટલે અંગત રહેઠાણના મકાનની ગણતરી ચોખ્ખા વાર્ષિક મૂલ્યથી શરૂ થાય. જો 0, હવે આપણે દાખલામાં જવાબ ગણીએ ને, ગણતરી કરીએ ને, ત્યારે 0 0 કરીને નહીં લખવાનું, આવી રીતે 0 લખવાનું ગુજરાતીમાં. હવે આ ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી આપણને ખાસ કપાતો બાદ મળે છે. તો આપણે હમણાં જ જોઈ ગયા બાદ ખાસ કપાતો કરીને. એક સ્ટાન્ડર્ડ કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. તો ઉપર ભાડે આપેલ મકાનનું જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળ્યું એના 30% રકમ લખવાની. બીજું ધારણા મુજબ ભાડે આપેલ મકાનમાં જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળ્યું એના 30% લખવાની. પરંતુ અંગત રહેઠાણના મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય હોતું જ નથી, 0 છે. એટલે એમાંથી આ સ્ટાન્ડર્ડ કપાત 30% ગણી શકાય નહીં. એટલે ત્યાં જો ચોકડી મારી છે. અને 2, ઉછીની લોન પરનું વ્યાજ. તો આપણે આગળ ઉછીના લોન પરના વ્યાજ 2 પ્રકારનું જોયું. એક મૂડીકૃત વ્યાજ હતું બાંધકામ સમય દરમિયાનનું, એનો 1/5 ભાગ જો હોય તો, અને પાછલા વર્ષ દરમિયાન ચૂકવેલું કે ચૂકવવાનું વ્યાજ. એ 3/3માંથી બાદ મળે કન્ડિશન પ્રમાણે, બરાબર? એટલે શું થશે? પહેલું ભાડે આપેલ મકાનની કરપાત્ર આવક મળશે, છેલ્લે બતાવી છે. બીજું ધારણા મુજબ ભાડે આપેલ મકાનની કરપાત્ર આવક બતાવી છે. અને ત્રીજું હંમેશા યાદ રાખજો કે જે અંગત રહેઠાણનું મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 છે અને એમાંથી ઉછીની લોન પરનું વ્યાજ બાદ કરવામાં આવે ને, તો અંગત રહેઠાણના મકાનમાં હંમેશા ખોટ જ મળે. શું મળે? ખોટ મળે. એટલે હવે આપણે અંતિમ પરિણામ સ્વરૂપે શું કહીશું? ભેગી શોધવી હોય તો ભાડે આપેલ મકાનની આવક, કરપાત્ર આવક, વત્તા ધારણા મુજબ ભાડે આપેલ મકાનની કરપાત્ર આવક, આ બંનેની કરપાત્ર આવકનો સરવાળો કરવો અને એમાંથી અંગત રહેઠાણના મકાનની ખોટ શું કરવાની? બાદ કરવાની. એટલે આપણને છેલ્લે મળશે જેનું નામ કહીશું આપણે મકાન મિલકતની છેવટની કરપાત્ર આવક. આ એવી કરપાત્ર આવક છે જે આવક પર કરદાતાએ આવકવેરો ભરવાનો રહેશે નક્કી કરેલા દરે. તો ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે અત્યારે તમે આ વિભાગ 3 પત્યા પછી હું એટલું જરૂરથી કહી શકીશ કે તમને લગભગ મકાન મિલકતની આવકની કરપાત્રતા કેવી રીતે નક્કી કરવી ને ગણતરી કઈ રીતે કરવી એનો અંદાજ આવી ગયો હશે. લગભગ એની બધી સમજ પડી ગઈ હશે. મારી એક તમને રિક્વેસ્ટ છે, નમ્ર વિનંતી છે, આ ભાગ 3 પત્યા પછી કે ભાગ 1 મકાન મિલકતનો, ભાગ 2 અને ભાગ 3 વારાફરતી સળંગ એક વખત તમે જોઈ લેશો તો તમને લગભગ બધી જ સમજ પડી જશે. એકવાર સળંગ 3 વિભાગ જોઈ લેજો, ભાગ 1, ભાગ 2, ભાગ 3. અને ત્યારબાદ ફરી એક વખત હું તમને કહી દઉં કે આ ભાગ 3 પત્યા પછી આમાં જે સમજાવ્યું એમાં કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા હોય તો અહીં મેં તમને મારો નંબર દર્શાવેલો છે, મોબાઈલ નંબર 9426524220. કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો સંપર્ક કરી શકો છો. આ જ મારો વોટ્સએપ નંબર છે, એમાં વોટ્સએપમાં પણ પૂછી શકો છો.
બીજું કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોમર્સના જે જુદા જુદા વિષયો છે ગણતરીના અને થિયરીના એ તમામ વિષયના આવા ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી આપતા આવા સરસ મજાના વિડીયો મુકાતા જશે, અપલોડ થતા જશે અને જે તમને એની નોટિફિકેશન મળતી જશે. ઓકે, થેન્ક યુ.